મહેસાણાનું ઐતિહાસિક વડનગર આજે શિવમય બની ગયું છે. શ્રાવણ માસના પાવન પર્વે ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રાવણોત્સવનો મંગળ પ્રારંભ કરવામાં આવ્યો છે. મહોત્સવનું મુખ્ય આકર્ષણ ભવ્ય ડમરૂ યાત્રા રહી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 108 નિષ્ણાત કલાકારો એક સાથે ડમરૂના નાદથી સમગ્ર વડનગરને શિવમય બનાવી દીધું હતું. શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી આ ભવ્ય યાત્રા અર્જુન બારી, ભગતલાલના ગલ્લા, જૂના ચાચરા સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈને હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. 108 કલાકારોના એક સાથે ગુંજેલા ડમરૂના નાદથી સમગ્ર વડનગરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો. વડનગરની સ્વચ્છતા, વડનગરના ડેવલપમેન્ટના પ્રોજેક્ટો, વડનગરના લોકો માટેની જે વ્યવસ્થાઓ છે, સુવિધાઓ છે, હું જ્યાં બી જતો હોઉં છું ત્યાં રેગ્યુલર આ પ્રકારની રિવ્યૂ બેઠકો લેતો હોઉં છું. ને આજે બી એ જ પ્રકારે એક રિવ્યૂ બેઠક હતી. ગાડીમાં જે આનંદ ના આવે એ રિક્ષામાં આવી શકે, અને રિક્ષાનો આનંદ અદ્ભુત હતો. વડનગરની આ ઐતિહાસિક નગરીઓમાં આ રિક્ષામાં ફરવાનો અવસર પ્રાપ્ત થયો. રિક્ષા આ હેરિટેજ નગરી છે, તો રિક્ષા બી હેરિટેજ એને રિસ્ટોર કરવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં ટુરિસ્ટો જ્યારે આવતા હોય તો આ પ્રકારની રિક્ષામાં બેસીને એમને આનંદ બી થશે. અને હું એવું માનું છું કે જે પ્રકારે મને બધા રિક્ષાવાલાએ કહ્યું કે રિક્ષા જોડે ફોટો પડાવવા માટે પડાપડી છે લોકોની, એટલે ભવિષ્યની અંદર ટુરિસ્ટ માટે બી આ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે.